ગુજરાતમાં યુવાધનને નશાના રવાડે ચડાવતા દારૂ અને ડ્રગ્સના દૂષણ સામે રાજકોટના પ્રદેશ અને NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રાજ્યમાં દારૂ અને ડ્રગ્સનું બેફામ વેચાણ થઈ રહ્યું છે અને તેને રોકવા ભાજપના સરકાર નિષ્ફળ થઈ હોવાના આક્ષેપ સાથે પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓના કિશનપરા ચોક ખાતે શોર્ટ કાઢી અર્ધનગ્ન હાલતમાં રસ્તો રોકી આંદોલન કર્યું હતું। જોકે આ સમય પહેલા ત્યાં હાજર પોલીસે તમામ કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી લીધી હતી। NSUના પ્રદેશના મુખ્ય પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે અને ડ્રગ્સનું નેટવર્ક શાળા કોલેજ સુધી પહોંચી ગયું છે, જે રાજ્યના ભવિષ્ય માટે અત્યંત જોખમી છે। અમે નશામુક્ત ગુજરાતની માંગ કરીએ છીએ અને પોલીસ તંત્ર તેમજ સરકાર આ મામલે કડક પગલાં ભરે તેવી રજૂઆત કરીએ છીએ। આજે આ ગાંધી અને સરદારના ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક દારૂ અને ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે અને આ ક્યાંક ને ક્યાંક આ ભાજપની સરકાર ગરીબોના મકાન તોડવાનું આજે જંગલેશ્વરમાં કામ કરી રહી છે, પરંતુ દારૂના અડ્ડા ડ્રગ્સ આજે રાજકોટમાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે, છતાં પણ આવડિયા બેશરમ ભાજપ સરકાર એના પર કોઈ પગલાં નથી લેતી। આજે અમે યુથ કોંગ્રેસ અને NSUના કાર્યકર્તાઓ શર્ટલેસ થઈને આજે અહીંયા આંદોલન પર આવ્યા છીએ। હજી અમે કઈ ન્યૂઝ નથી કર્યું, એક પ્રકારનો વિરોધ કાર્યક્રમ ચાલુ થયો છે, હજી રજૂઆત કરી નથી ને આ ભાજપના ઈશારે પોલીસ વાળા અમારી અટકાયત કરીને અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે, જે તદ્દન ખોટું છે। શર્ટ કાઢીને આખા ગુજરાતમાં ડબ સટાણે ફેલાઈ રહ્યું છે ને ભાજપના ઈશારે અમારી પોલીસે જે આંદોલન ચાલુ નથી કર્યું તો અમને અટકાયત કરવામાં આવે છે। હાય રે ભાજપ ચોક્કસથી જે રીતે ગુજરાતની અંદર જાણે ડ્રગ્સનું એપિસેન્ટર બની ગયું હોય અને બધા ક્ષેત્રે ભાજપ ફેલ ગયું હોય, યુવાધનને બરબાદ કરવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે। ગુજરાતની પવિત્ર ધરા પર આજે ગલીએ ગલીએ દારૂ અને ડ્રગ્સ મળી રહ્યા છે। સરકારના દૂષણને રોકવા સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે। યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે, ત્યારે સૂતેલી સરકારને જગાડવા માટે આજે અમે આ પ્રતિકાત્મક વિરોધ કર્યો છે। જો આગામી દિવસોમાં કડક કાર્યવાહી નહીં થાય તો NSUના સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન કરાશે। આ વિરોધ પ્રદર્શનમાં રાજકોટ શહેર અને જિલ્લા NSUના વિવિધ હોદ્દેદાર, કોલેજના વિદ્યાર્થી નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। જોકે આ દરમિયાન પોલીસ વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી અને આ સમયે NSUના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।